કે મહાભારતના યુદ્ધની શરૂઆત એટલે 5000 વર્ષ પૂર્વે થઈ અને એ દિવસો તો અક્ષર સુદ એકાદશી. એટલે વાણીનો વિવેક જ્યારે ચૂકાઈ જાય ત્યારે એમાંથી ઘણા બધા અનર્થો ઊભા થાય છે. એમાંનું એક આ ગાંધારથી માંડીને કંબોજ સુધી. ગાંધાર એટલે આજનું અફઘાનિસ્તાન અને કંબોજ એટલે આજનું કંબોડિયા કહેવાય છે, જ્યાં અંકોરવાટનું મંદિર છે મોટું ભવ્ય. ત્યાં સુધી ભવ્ય ભારત હતું. હવે શ્રી કૃષ્ણ ભગવાન પાસે એટલા બધા ખૂબ મોટી સંખ્યામાં એ નારાયણી સેના નામની યાદવ સેના હતી. પછી કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન, હવે હું નિશસ્ત્ર, પ્રભુ મારે કદાચ પહેલું માગવાનું થયું હોત તો હું તમને જ માગત કે સેનયોર ભયોર મધ્યે પ્રથમ સ્થાપય મેં જુદા. મોહ વ્યાપી ગયો, એને એકદમ ડિપ્રેશન આવી ગયું કે હો આ બધાને મારે મારવાના. માંસમક્લેબ્યમ સમહગાત અપાર્થ ન એતત્ ત્વયી ઉપપદ્યતે ન યોસ્તે, લડવું નથી. પછી તો છેઠ હું કહેશો એમ કરીશ ત્યાં સુધી પહોંચાડવામાં જે શબ્દોનો વિનિયોગ થયો એનું નામ ગીતા. માટે જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી વિઘ્ન છે ને છે જ. દરેક વખત ઉપદેશ આપવાનો ન હોય. આપણા જે સંતો કેવા કહેવાય કે સંત ધનવંતર વૈદ સમજૈસો રોગી જેવું મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ ફેંકું. કે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી ગુરુ જોઈએ ને જોઈએ. એટલે સદૈવ ગુરુની આવશ્યકતા. એટલે આપણા માટે આ ગુરુ પરંપરા પ્રગટ રાખી છે શ્રીજી મહારાજે. 2 દિવસ પૂર્વે જ આપણે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો 104થો જન્મોત્સવ ચાણસદની અંદર બહુ જ ધામધૂમપૂર્વક ઉજવ્યો. મહંત સ્વામી મહારાજે અમદાવાદમાં આ ઉત્સવ મંદિરના સામેના ગ્રાઉન્ડમાં ધામધૂમથી ઉજવ્યો. યોગાનુયોગ આવતીકાલે મોક્ષદા એકાદશી તો છે, પણ એ ગીતા એકાદશી પણ ગીતા જયંતી કહેવાય છે. આવતીકાલની એકાદશીને ગીતા જયંતી કહેવાય છે. હવે આપણે જોઈશું કે આ ગીતાની વાત આગનો પૂર્વ ભૂમિકા કે મહાભારતના યુદ્ધની શરૂઆત એટલે 5000 વર્ષ પૂર્વે થઈ અને એ દિવસો તો અક્ષર સુદ એકાદશી આવતીકાલ એ કુરુક્ષેત્રમાં થઈ. 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધની જે પૂર્વ ભૂમિકા એવી હતી કે પાંડવોને કૌરવોના માટે 2 ભાગ તૈયાર હતા. એક બાજુ ઇન્દ્રપ્રસ્થ અને એક બાજુ હસ્તિનાપુર. ઇન્દ્રપ્રસ્થ છે એમાં યુધિષ્ઠિર અને પાંડવો રહેતા, એમના ભાઈઓ, અને આ બાજુ દુર્યોધન એના ભાઈઓ અને ધૃતરાષ્ટ્ર વગેરે રહેતા હતા. અને એ વખતે બધું ચાલતું તો હતું બરાબર, પરંતુ એક વખતે એ ઇન્દ્રપ્રસ્થ જોવા માટે દુર્યોધનને બધા ત્યાં આવ્યા અને ત્યાં મય દાનવે આ ઇન્દ્રપ્રસ્થની રચના કરેલી કે જ્યાં જળ ત્યાં સ્થળ દેખાય ને સ્થળ ત્યાં જળ દેખાય. એમાં દુર્યોધન અટવાયો અને દ્રૌપદીના કટુ વચન અંધના અંધ રહ્યા અને એ મહાભારત યુદ્ધમાં એક નિમિત્ત પણ બનેલું. એટલે વાણીનો વિવેક જ્યારે ચૂકાઈ જાય ત્યારે એમાંથી ઘણા બધા અનર્થો ઊભા થાય છે. એમાંનું એક આ. અને પછી તો એમને જુગારની અંદર આમંત્રણ આપ્યું અને એમની એક નબળાઈ હતી યુધિષ્ઠિરની કે જુગારની ના પાડી શકતા નહીં. આમંત્રણ આવે એટલે તરત ઉપડી જાય અને એ વખતે કંઈ ભાન રહ્યું નહીં અને બધું ખોઈ બેઠા, પોતાના ભાઈઓ, પત્ની વગેરે. અને 12 વર્ષનો વનવાસ અને 13 વર્ષનો ગુપ્તવાસ એ બધું આવ્યું. આટલી બધો અનર્થ થયો. એટલે આ બધી વાત થઈ અને જ્યારે પછી એ લોકો હેમખેમ 13 વર્ષના ગુપ્ત પ્રવાસ બધું પતાવીને પાછા આવ્યા ત્યારે પાછો એમનો ભાગ માગવાનો જ હતો એમને કે ભાઈ હવે અમારો ભાગ આપી દો. ત્યારે એ વખતે દુર્યોધન કોઈ રીતે તૈયાર થયો નહીં. શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિ કરવા માટે ત્યાં ગયા, પણ એણે પણ કહ્યું કે 100 ઠરે ને એટલી જમીન પણ હું આપીશ નહીં. એટલે હવે યુદ્ધ છે ને અનિવાર્ય થયું. આ તો એક હકની વાત હતી. એટલા માટે જેમ હક માટે લોકો કોર્ટમાં જડે છે, એ પણ યુદ્ધ જ છે એક જાતનું. તો એ પ્રમાણે કાયદાકીય યુદ્ધ. તો અહીંયા આગળ તો આ પ્રમાણે આવું બધું થયું. એટલે પછી આ યુદ્ધ નક્કી થઈ ગયું કે હવે તો યુદ્ધ અનિવાર્ય છે અને ધર્મ યુદ્ધ કહેવામાં આવે છે. કંબોજનો રાજા અને ગાંધારનો રાજા એ પણ દુર્યોધનના પક્ષમાં હતા.
આ બધું પાંડવોએ પણ સેના ભેગી કરી 7 અક્ષૌહિણી સેના થયેલી, એટલે કુલ 18 થઈ કહેવાય. હવે શ્રી કૃષ્ણ ભગવાન પાસે એ યાદવો બહુ મજબૂત હતા. એ બધા છે ને 33 કરોડ એટલે 33 કોટી એટલે પ્રકારના જુદા જુદા, કરોડ તો નથી પણ કોટી એટલે આપણે પ્રકાર, એટલા બધા ખૂબ મોટી સંખ્યામાં એ નારાયણી સેના નામની યાદવ સેના હતી. એટલે બંને પક્ષની સહેજે એની ઉપર દૃષ્ટિ રહે કે આ પણ આપણા પક્ષમાં બળે તો ઘણો બધો ફાયદો થાય. અને એ વખતે હવે ત્યાં દુર્યોધન અને અર્જુન બંને આ લેવા માટે એને નીકળ્યા છે. અને એ વખતે અર્જુન પહેલો ગયેલો, દુર્યોધન અને ભગવાન કૃષ્ણ છે એમનું જે એ તો સૂતા હતા, એટલે એની પ્રતીક્ષામાં એમના માથાના ભાગ આગળ એક આસન હતું, ત્યાં બેઠો. પછી થોડી વારમાં અર્જુન આવ્યો, ચરણ આગળ બેઠો. કૃષ્ણ ભગવાનની આંખ ઉઘડી એટલે એમને અર્જુનને જોયું. કહો દુર્યોધન કે હું પણ આવ્યો છું. કે બરાબર છે, તમારું પ્રયોજન હું જાણું છું, પણ મારી એક શરત છે કે આ યુદ્ધની અંદર એક બાજુ હું રહીશ અને એકદમ નિશસ્ત્ર રહીશ, અને બીજી બાજુ મારી 18 આખી જે નારાયણી સેના છે ને એ રહે છે. હવે પસંદગી કરવાની છે. ત્યારે એ વખતે દુર્યોધન કે હું પહેલો આવ્યો છું એટલે મારે મારી વાત પહેલી, મારી પસંદગી તમે પહેલી સાંભળો. કે ભલે. તો એને કહ્યું કે મારે તો નારાયણી સેના જોઈએ, અને એને જ જોઈતું હતું. પછી કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન હવે હું નિશસ્ત્ર. એ કે જુઓ પ્રભુ, મારે કદાચ પહેલું માગવાનું થયું હોત તો હું તમને જ માગત. કે કેમ એમ? કે બસ બીજું કશું તમારે કરવાનું નથી યુદ્ધની અંદર, મારા રથની લગામ તમારે પકડવાની, બસ બીજું કંઈ નહીં. અને ભગવાન કૃષ્ણ તૈયાર થયા. હવે આપ જોઈએ કે જ્યાં ભગવાન કૃષ્ણ હોય અને જ્યાં યોગેશ્વર હોય તો યત્ર યોગેશ્વર, અરે કૃષ્ણ અર્જુન હોય તો યત્ર યોગેશ્વર કૃષ્ણો, યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન કૃષ્ણ હોય અને જ્યાં ધનુષના ધરતલ એવા જે અર્જુન હોય, એટલે ભક્ત અને ભગવાન બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં શ્રી વિજય કલ્યાણ બધું એમાં આવી જાય. તો એમના યુદ્ધમાં જે પાંડવ સેના જીતી ગઈ હતી છેલ્લે, એના મૂળ કારણમાં એ હતું કે એમના પક્ષમાં ભગવાન કૃષ્ણ હતા. એટલે એ વાત આપણે સમજવાની કે આપણા જીવન રથની લગામ ભગવાન હાથમાં આપી દઈએ તો આપણું જીવન રથ અક્ષરધામ સુધી નિર્વિઘ્ન પહોંચે. હવે આપણે પાછા એ મેદાન ઉપર આવીએ. હવે યુદ્ધ માટે કુરુક્ષેત્ર પસંદ થયેલું. અત્યારે એ કુરુક્ષેત્ર છે જ, અને ત્યાં બ્રહ્મ સરોવર પણ છે, અને આપણી 5 એકર ઉપર ભવ્ય અક્ષર પુરુષોત્તમનું મંદિર બની જવા આવ્યું છે. એટલે એ પણ ત્યાં સરસ તીર્થસ્થાનમાં મંદિર છે. અને એ કુરુક્ષેત્રમાં બધા ઘણી જગ્યાએ આ બધા સ્પોટ્સ કહે છે ને, બધા સ્થાનો મહાભારતમાં જે બનાવેલા એ બધા મૂક્યા છે. એક્ઝિબિશન બહુ સારું છે. કુરુક્ષેત્રની અંદર નંદાજીની લગભગ 15 ફૂટની પ્રતિમા ગામના ચોક વચ્ચે મૂકેલી છે. 3 માળનું એમનું એક્ઝિબિશન નંદા સાહેબનું પણ છે. કારણ કે નંદા સાહેબ ત્યાંથી પણ છેલ્લે સાબરકાંઠા પછી ત્યાં પણ ચૂંટણીઓ લડતા હતા. એટલે એમને એ લોકોને નંદાજીનો બહુ જ આ પ્રમાણે પ્રેમ છે. બ્રહ્મ સરોવરમાં કાત્યાયનનું મંદિર છે, એમાં અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીમાની પ્રતિભા નંદા સાહેબે પધરાવી દીધેલી છે એ જમાનામાં. એટલે એ દૃષ્ટિથી એ કુરુક્ષેત્રમાં આપણું મંદિર હવે બની રહેલું છે. હવે આ જ્યારે આ 2 સેના સામસામે આવી ગયા. હવે જુઓ, આ બાજુ 11, આ બાજુ 7, અને જ્યારે સેના હોય ત્યારે થનગનાટ હોય, રણશિંગા વાગતા હોય, શંખનાદ થતા હોય, અને બધી એમ કેટલું બધું ઉત્સાહનું અને બધું સુરવીરતાનું વાતાવરણ હોય, અને એ બધું ધમધમાટ બધું ચાલતું હતું. અને આ બાજુ અર્જુન રથમાં બેઠો છે, કૃષ્ણ ભગવાન એ રથની લગામ હાથમાં છે. અને એ વખતે અર્જુનને એવું થઈ ગયું, એણે ભગવાનને કહ્યું કે સેનયોર ભયોર મધ્યે રથમ સ્થાપય મેજુત. એટલે કહે છે તમે છે ને આ 2 સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. કે કહી સહમહા ઉદ્ધવ્યમ, એટલે હું જોઈ તો લઉં કે મારે કોની સાથે લડવાનું છે. આપણે જેમ બોલીએ છીએ ઘણી વખત હું જોઈ લઉં છું, હું તને જોઈ લઈશ. એટલે અર્જુનને પણ એવું હતું, હું જોઈ લઉં કે મારી સામે કોણ લડવાનું છે. અને 2 સેનાની વચ્ચે જ્યારે રથ આવીને ઊભો રહ્યો, અને એ વખતે એણે 2 બાજુ જોયું તો બધા સગા સંબંધી ભીષ્મ જોયા, દ્રોણાચાર્ય જોયા, ધૃતરાષ્ટ્ર જોયા, દુર્યોધન વગેરે જોયા.
આ બાજુ એની સાથે આવેલા બધા સગાવાલાઓ જોયા, આ બાજુ પોતાના ભાઈઓ જોયા, પોતાના પક્ષમાં આવેલું આખા બધા રાજા મહારાજા બધા જોયા, અને એકદમ મોહ વ્યાપી ગયો. એને એકદમ ડિપ્રેશન આવી ગયો. રોગ ત્યાંથી શરૂ થયો ડિપ્રેશનનો, કે હો આ બધાને મારે મારવાના, અને પછી શેના માટે? એક ટુકડા જમીન માટે આટલો બધો સંહાર કરવાનો, અને રુધિર પ્રતિગ્ધાન ભોગાન, લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવા નથી. એકદમ નિરાશામાં બહુ અતિ ઊંડો ઉતરી ગયો. અને એ સમયે અને આમ અર્જુન ભગવાન તો આમ જોઈ રહ્યા હતા કારણ કંઈ ગડબડ થઈ છે. અને એ સમયમાં એમ કહે છે કે એને મોહ વ્યાપી ગયો, અને એ વખતે ગાંડીવ સંસર્તે હસતા ત્વક ચેવ પરિદ્રહ્યતે, અને એ વખતે હાથમાંથી ગાંડીવ હતું ને ઓટોમેટિક પડી ગયું, અને આખી ચામડી જે બધી શરીર છે ને એ બધું ધ્રુજવા માંડેલું. અને એ વખતે વેપતુશ્ચ શરીરમ મેં, આખું શરીર ધ્રુજવા માંડ્યું. હોમ હર્ષસ્ય જાય તે, અને બધા રૂમાડા બેઠા થઈ ગયેલા એ વખતે. સિદંતી મમ ગાત્રાણી, અને બધા અવયવો ઢીલા પડી ગયા, એના આખું ઢીલું પડી ગયું. અને મુખમ ચ પરિશિષ્યથી, મોઢું એકદમ સુકાઈ ગયું. આ બધા ડિપ્રેશનના આ બધી ડૉક્ટરોને ખબર પડે આ બધી એની નિશાનીઓ છે. અને આવું બધું આવીને ઊભું રહી ગયું. અને પછી તો ન યોજશે, અર્જુન કહી દીધું કૃષ્ણ ભગવાને, ઇતિ ઉક્તવા રથોપસ્થમ ઉપાવિશત, રથના પાછલો ભાગ હતો ને ત્યાં માથા ઉપર હાથ મૂકી, ગાંડી બાજુમાં મૂકી અને હતાશ થઈને બેસી ગયો. કૃષ્ણ ભગવાને તો મૂર્તિયાને ઠેઠ ચોરી સુધી લાવ્યા હોઈએ કે ના મારે નથી પહેણવું. હવે શું દશા થાય બે પક્ષની? એવી પ્રકારની પરિસ્થિતિ આ ઊભી થઈ ગઈ. ગ્રહણ વખતે સાપ નીકળે એના જેવું. એટલે ભગવાન કૃષ્ણ હવે મુશ્કેલીમાં આવી ગયા કે ભાઈ આપણે ક્યાં યુદ્ધ કરવું હતું? આપણે દૃષ્ટિ કરવા ગયા હતા કે 5 ગામડા આપે ને તો પણ આપણે ચાલે એવું હતું, પણ ન થયું એટલે આપણે યુદ્ધ કર્યું. તમે પણ ઉત્સાહમાં હતા, અને બધું અત્યારે શું આપી ગયું? માંસમક્લેબ્યમ સમગાત અપાર્થ ન એતત્ ત્વયી ઉપપદ્યતે, આ તને શોભતું નથી. ન એતત્ ત્વયી સમુપદ્યતે, તારા માટે આ શોભાસ્પદ નથી. તું ક્ષત્રિય છે અને આ રીતે રણભૂમિમાં આવી રીતે બેસી જાય, ન યોજશે કરીને મારે નથી લડવું એમ કરીને એઠો બેસી જાય, એ બરોબર વાત થઈ ન કહેવાય. અને આ પ્રમાણે એને બધી વાતો કરવા માંડ્યા. ત્યારે એ વખતે અર્જુને કહ્યું કે પ્રભુ તમે અમને ક્યાં જોડો છો? કારણ કે આ યુદ્ધ થશે અને એમાં બધા પુરુષો મરી જશે, અને પછી સ્ત્રીઓ બધી વિધવા થશે. પછી થાય તો એનામાં સાત્ય વૃત્તિ તો હોય જ, એટલે ઉલટાઓ થશે. એમાંથી વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજાના હાથનો પિંડ પિતરીઓ ગ્રહણ કરશે નહીં તો કેમ ઘોરે કર્મણી મામ નિયોજય કેશવ, આવા ખરાબ માર્ગ કામની અંદર તમે મને શું કામ જોડો છો? ભગવાન એને બહુ સમજાયું, ભાઈ આ બધું તું રવા દે. કારણ કે હવે ભક્ત તો હતો જ, શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત જ હતો, પણ વચનમાં વિશ્વાસ નથી આવતો. મહારાજે 15ના વચનામાં કહ્યું પ્રથમના કે ભગવાનના ભક્ત હોય, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, એ તો ભગવાન જે વચન કહે એને પરમ સત્ય કરીને માને, પણ વચન વિશે સંશય કરે નહીં. હવે એ પરિસ્થિતિ આગળ આવવાની છે, પણ અત્યારની આ પૂર્વ ભૂમિકા તો આવી બનીને ઊભી રહી ગઈ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને બધું સમજાયું કે તું જેને મારવાનું સમજે છે એ તો બધા મરેલા જ છે. એ બધા મારી આગળ તો બધા મરેલા છે, અને દેહ છે ને એ મરી જાય છે, આત્મા કોઈ દિવસ મરતો નથી. આપણો જે દેહ આત્મા છે, અજન્મા છે, અનાદિ છે અને શાશ્વત છે. માટે આ છોડી દે અને તું સમજ કે જે જન્મ્યો છે જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ અપરિહારે અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. જે જન્મે એને મરવાનું છે, અને જે ફરી પાછે જન્મે ફરી આવે. અહીંના કવિ છાણીમાં થઈ ગયા નારાયણદાસે એને બહુ સરસ શબ્દોમાં ગીતાનું ભાષાંતર કર્યું કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. સંસાર સગળો કાર ચવીણો કર્મવશ નર નારીજી. દાસ નારાયણે કહે સર્વે કર્મ કરો વિચારેજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે સાંજે તે કરમાશેજી. નિત્ય બાગમાં નવીન કળીઓ ખરી ખીલીને ખરી જાશેજી. આવું છે ભાઈ કે અર્જુન આ બધું આવું છે. અને આ જે આત્મા મરતો ન હન્ય માને
ન અંતિ હન્ય માને શરીરે. શરીર નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી. અક્લેદ્ય અશોષ્ય, એ ભીંજાતો નથી. ન દહ્યતે, એ વળતો નથી. એ પવનને ઠેલી શકતો નથી. એવો આ આત્મા છે. અને જ્યારે માણસ મરી જાય ત્યારે વાસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ યથા નરોપરાણી. જેમ માણસ આ જૂના કપડાં થઈ જાય પછી બીજા ધારણ કરે, એમ જ્યારે દેહની અવસ્થા પૂરી થાય ત્યારે બીજો દેહ મળે છે, ભ્રમભ્રમ ન થાય ત્યાં સુધી. તો એ પ્રમાણે આ ક્રમ છે. એટલા માટે તું માથાવટ મૂકી દે એમ કરીને ખૂબ એને સાંખ્ય જ્ઞાન આપે છે, જ્ઞાન યોગ આખો સમજાવ્યો. પણ એના મનમાં પણ જાણે બધું બેસતું જ નહોતું. અને પછી ભગવાને કહ્યું તો ટાઈમ જતા જાય છે, બે બાજુ ખખડી રહ્યા છે, બધા તલવારો ખખડે છે, હાથીઓ બાઉ કરી રહ્યા છે, અને આ બધું ધમાલ ચાલે છે. અને આ પાછો ક્યાં મંડી પડ્યો, અને અત્યારે જ્ઞાનનો ટાઈમ જ ક્યાં છે બધો. અને આ પ્રમાણે થવાનું થયું. એટલે એમણે પછી એને કહ્યું કે તું એમ માને છે કે તું બધું લડવાનો છું, જો મારું વિશ્વરૂપ. એમ કરીને એમને વિશ્વરૂપ બધું બતાવ્યું. અને વિશ્વરૂપ જોયું ને, જોવા સમર્થ જ ન થયો. એટલું ભયંકર, એટલું એવું બધું થઈ ગયું, આમ થઈ ગયું. અને પણ આમ તો એ આંખે જોઈ શકે એવો નહોતો. પણ ભગવાન એને દિવ્ય દૃષ્ટિ આપેલી. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્યમે યોગેશ્વરમ. જો આ ચશ્મા પહેરા, આ પહેરીને હવે જો તને હું કેવો દેખાઉં છું. તું અત્યાર સુધી તો મને મનુષ્ય જોતો હતો ને, જો હવે. અને જ્યારે જોયું કહો હો આ તો કોઈ જુદા જ કેટલા બધા અંદર બધી આંખ સળગતી માણસો એક બાજુ હળગે છે, આ બાજુ પેસે છે, પેલું બધું જાય છે. હા, આ તો બધો પ્રલય બાજુ છે. અને આ તો ગભરાઈ ગયો. આટલો બધો સુરવીર હતો, ફરીથી ગભરામણ થઈ પાછી આવે. બીકી પેલી વખત મોહ વ્યાપેલો, હવે બીક વાપી ગઈ. અરે અહીં કહે છે તેને એવ રૂપેણ ચતુર્ભુજેન ભવ સૌમ્ય મૂર્તિ. ભાઈ સાહેબ, જેવા એવા થઈ જાઓ, મને આ જોવા માટે હું સમર્થ નથી. એવી પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ એની. અને પછી ભગવાન મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને એને સમજણ પડી કે કોની સાથે ચીફાજોડી કરતો હતો. ભગવાને કહ્યું કે નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચે, તારે તો એક નિમિત્ત જ થવાનું છે. આ બધું તો છે ને મારા બધા કાળના ખપ્પરમાં બધું જવાનું છે. અને અત્યારે સમય છે, આ યુદ્ધ અનિવાર્ય થઈ ગયેલું છે. એટલે તું હવે આ શરૂ કર. અને પછી બહુ આ પ્રમાણે એને થઈ ગયું. અને 18મા અધ્યાયની અંદર આવે છે છેલ્લે કે નષ્ટો મોહ ઋતિર્લબ્ધા તત્પ્રસાદાત્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. કે હે પ્રભુ, મારો જેને મોહ વ્યાપેલો ને કે આ સગાવાલાને મારવાના, નષ્ટો મોહ, મારો મોહ નાશ પામી ગયો છે. મને મારા આત્મ સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. અને સ્થિતોસ્મિ ગત સંદેહ, અત્યારે કોઈ શંકા મને નથી હવે તો. અને કરીશ્ય વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. ન યોસ્યથી કરીશ્ય વચનમ સુધી પહોંચાડ્યો એને. નથી લડવું મારે એમ કહીને બેહી ગયો હતો ને માથા ભારમાં. ન યોસ્ય એટલે લડવું નથી. પછી તો છેઠ હું કહેશો એમ કરીશ ત્યાં સુધી પહોંચાડવામાં જે શબ્દોનો વિનિયોગ થયો એનું નામ ગીતા. યાદ રહ્યું? આનું નામ શું કહેવાય? ગીતા. એટલે જે શબ્દો આપણને બેઠા કરી દે એનું નામ કહેવાય ગીતા. આપણને બેઠા કરી દે. આ ડિપ્રેશનમાં આવી ગયેલો પણ ભગવાને આ ઉપદેશ આપ્યો, ઐશ્વર્ય બતાવ્યું અને એમાંથી બેઠો કરી દીધો. એટલે જે શબ્દો પછી ગીતા એટલે ખાલી આ કુરુક્ષેત્રની ગીતા નથી. ભાગવતમાં કપિલ ગીતાની વાત આવે છે, હંસ ગીતાની વાત આવે છે, બીજી રામ ગીતાની વાત છે, શિવ ગીતા છે, આપણા સત્સંગી જીવનની અંદર હરિગીતા છે, યોગી ગીતા છે. અને આપણે જોઈએ તો અરુંધતી ગીતા, વશિષ્ઠ ગીતા, ઉદ્ધતિ ગીતા, નારાયણ ગીતા, ઉદ્ધવ ગીતા, સ્નેહ ગીતા, સતી ગીતા, બધી કેટલી બધી ગીતાઓનો તો પાર નથી. પણ એટલું સમજીએ કે જે શબ્દો આપણને બેઠા કરે, આપણો મોહ ખંખેરી નાખે, આપણા જે કર્તવ્યથી ચ્યુત થઈ ગયા હોય એમાં આપણને પુનઃ પાટા ઉપર ચડાવી દે, એ શબ્દો બધા ગીતા કહેવાય. એ બધા શબ્દો શું કહેવાય? ગીતા. તે પ્રમુખ સ્વામી મહારાજની વાણી પણ એક ગીતા છે. એટલે કહે છે ને કે તારી વાણીમાં ભાગવત આવીને માંડે બોલવા. એટલે આ પ્રમાણે ગીતાના ભાગવત એ વાણીમાં આવી જાય છે આ મોટા પુરુષની. તો આપણા ભગત મહંત સ્વામી મહારાજ એના શબ્દો પણ એક ગીતા છે. એમના શબ્દોથી પણ ઘણા બધા બેઠા થઈ ગયેલા છે. એટલે આ પ્રમાણે આવી વાત થઈ. એટલે કેટલાને બધાને એમણે બેઠા કરેલા છે. એટલે હવે ગીતાની વાત આપણે જોઈએ કે ગીતા શું છે. તો સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વસ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. એટલે કે ઉપનિષદો મુખ્ય છે. આધ્યાત્મિક માર્ગની અંદર ઉપનિષદો જ મુખ્ય છે. ઉપનિષદોનો સાર છે ને એ જ ગીતા છે.
ઉપનિષદોનો સાર છે જ બ્રહ્મસૂત્રો છે. એટલે ગીતા ઉપનિષદના બ્રહ્મસૂત્રોમાં મુખ્ય ઉપનિષદો છે બધા, અને એને આ પ્રમાણે એમાંથી આ ગીતા આપણને પ્રાપ્ત થઈ અને આ પહેલી વખત અર્જુનને ઊભો કરી દીધો. આ બધા શબ્દોએ શું કર્યું? ગીતાના શબ્દોએ અર્જુનને ઊભો કરી દીધો, એકદમ ઊભો થઈ ગયો. હવે યુદ્ધ ચાલુ થઈ ગયો, યુદ્ધ થવા માંડ્યું અને 5-7-8 દિવસ થઈ ગયા અને એક વખત એક પ્રસંગ બન્યો કે અર્જુનનો જે પુત્ર અભિમન્યુ, નામ આપણે સાંભળ્યું હશે, હવે એ પણ યુદ્ધમાં ઉતરેલો અને એ પણ બહુ જ હોશિયાર હતો. અને 6 કોઠાનું જ્ઞાન પણ હતું. ગમે એવા પથ્થરના, પછી લોખંડના, બધા ગમે એવા કોઠાઓ હોય એ તોડીને ફોડીને કરીને સરખા એવી પ્રકારની શક્તિવાળો અભિમન્યુ હતો. એ પણ યુદ્ધમાં ઉતરેલો હતો. યુદ્ધની અંદર પણ અમુક કાયદા હોય છે, પણ અહીંયા આગળ તો સામે અર્જુન દુર્યોધનનો પક્ષ કાયદાને નેબે મૂકીને જ લડતો હતો. એટલે આ પ્રમાણે કાયદા હોય કે રાત્રે યુદ્ધનો વિરામ હોય, આ બધું હોય. હવે આ પ્રમાણે આ યુદ્ધ ચાલતું હતું. એમાં 7 કોઠાનું યુદ્ધ ગોઠવાયું અને એ વખતે આ અર્જુન અને ભીમ અને સહદેવ અને યુધિષ્ઠિર કે બીજા મોરચે બધું મોટું મેદાન છે. કોઈ વખત કુરુક્ષેત્ર જતું આપણું મંદિર છે ત્યાં, એટલે તમને દેખાશે મોટું મેદાન. એટલે ત્યાં આગળ એ બધા લડતા હતા અને આ એકલો લડતો હતો. ખરી રીતે તો એવું હોય છે, રથી સાથે રથી, મહારથી સાથે મહારથી, અતિરથી સાથે અતિરથી, એવી રીતે યુદ્ધ થાય. આ તો બધા એક સાથે તૂટી પડ્યા એકલા ઉપર. આ બને નહીં કોઈ દિવસ યુદ્ધમાં, આ પ્રકારની રીત નહીં. પણ આ તો રીત ક્યાં હતી અહીં? એટલે અર્જુન ઉપર બધા અભિમન્યુ ઉપર બધા તૂટી પડ્યા. અને એ વખતે પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કોઠો તોડી નાખ્યો અને 7મામાં બધા ભેગા થઈ. ભલે એ ગાર માટી જેવો છે હોય તે, આ બધાએ અભિમન્યુને મારી નાખ્યો અને અભિમન્યુને મર્યો. અને એ સમાચાર અર્જુનને પહોંચ્યા અને ફરીથી ડિપ્રેશન નંબર 2. યાદ રાખો, એ પહેલું ડિપ્રેશન આવ્યું કે મારા બધા સગાવાલાને મારીને આ ભોગ ભોગવવા. હવે બીજું ડિપ્રેશન આવે છે, પોતાનો પુત્ર આ મારો, આ તો મારો ગયો. એટલે એ પ્રમાણે એને એક ડિપ્રેશન આવી ગયું. અને કૃષ્ણ ભગવાન એ તો એની ભેગા જતા સારથી તરીકે કે હવે મારે લડવું નથી. ભગવાન કે જો થઈ પાછી, ફરીથી બેસી ગયો પાછો, ફરીથી બેસી ગયો, માંડ માંડ ઊભો કરેલો અને પાછો બેઠો. એટલે એ ભગવાને કહ્યું કે હવે અત્યારે ઉપદેશનો ટાઈમ નથી અને બીજી રીતે બેઠો કરવો પડશે. દરેક વખત એકની એક રીત ના હોય. એટલે એ પ્રમાણે જેમ આપણે કંઈ પાડા મૂંડવાનો અસ્ત્રો જુદો હોય, માણસને મૂંડવાનો જુદો હોય, એક અસ્ત્રે બધું મૂંડાય નહીં. એટલે હવે એમણે જોયું કે હવે આ વાત તો બનશે નહીં. અને એ તો એટલો બધો આ વખત તો સખત ડિપ્રેશનમાં આવી ગયો, પહેલાં કરતાં પણ વધારે. અને એ તો સાંજના સમયે જ્યારે યુદ્ધ બંધ થયું એને ચિતા સળગાવી દીધી કે શું છેલ્લા સળગી જવું છે, મારે હવે જીવનમાં કોઈ રસ નથી, હવે મારે મરી જવું છે. એટલે આ પ્રમાણે આવું બધું થયું. એટલે ભગવાન જોયું કે હવે આને હું સમજાવું. એક એમ કર, અત્યારે સાંજનો સમય છે, એક આપણે બગીચામાં લટાર મારી આવીએ અને પછી તું જ સળગી જજે. ઠીક છે તમે કહો છો એટલે, પણ મને આમાંય રસ નથી, ચાલતો કરો. અને નીકળ્યા બગીચામાં. તો બગીચામાં જોયું તો એક છોકરો હતો 16 વર્ષનો, ફૂલ વીણતો હતો, છાબડીમાં ફૂલ વીણતો હતો. અને એ વખત કાળો તરો કોબરા નાગ કહે છે ને, એ એકદમ પગે ચોટ્યો અને એટલો કરડ્યો એને. એ જ સમયમાં આ સાઈડ મરવાની તૈયાર થઈ ગઈ. અને એ વખત આ 2 જણા ત્યાં પહોંચી ગયા અને એ દ્રશ્ય કરુણ થઈ ગયા. અને એ વખતે એના હાથમાં છાબડી હતી ને, એને આપી દીધી અર્જુનના હાથમાં. એ વખત 2 જણા હતા કે મારા પિતાશ્રીને અત્યારે સંધ્યાવંદનનો સમય થયો છે, આ ફૂલ એમને પહોંચાડવાના છે. એટલું બોલતા બોલતા તો ધામમાં જતો જ રહ્યો, મરી જ ગયો અને પડ્યો બેઠો. હવે આ 2 જણા મૂંઝવણમાં આવી ગયા. શ્રી કૃષ્ણ ભગવાન કહ્યું, ભાઈ અર્જુન, આ તો ભારે થઈ, આપણે ફરવા આવ્યા, પણ હવે આ એના બાપ સામે ફાર્મ હાઉસ છે, આ બધું એનું આ આગળ ખેતરમાં જેનું ઘર છે, એટલે એના બાપાને બધા ત્યાંમાં સામે જ બેઠા હતા દેખાય છે. હવે આપણે દૂર દૂર દેખાતું હશે, એટલે કે આપણા છાબડી લઈને હમણાં પાસે જવાનું છે. અને પછી કહ્યું તું વાત કરજે પહેલાં. એ કે મન નહીં ફાવે, ગભરામણ થાય, તમે કરો ના કે તું કર. અમે તમે કરતાં કરતાં જ પહોંચી ગયા ત્યાં. અને ત્યાં આગળ તો પેલા એના બાપે જોયું કે આ બંને અમને એકના હાથમાં છાબડી છે ફૂલની અને છોકરો નથી. એટલે એમણે કહ્યું કે મારો પુત્ર નથી ને તમે આ છાબડી ક્યાંથી લાવ્યા? અને પપ્પા કરતા હતા. અર્જુન થતા કહ્યું કે તમારા પુત્રને કાળો તરો નાક રડ્યો છે અને ધામમાં ગયો છે. એના મનનો બાપ આમ ભાંગી પડશે, એકદમ એને હાર્ટ એટેક આવી જશે એમ થાય. 16 વર્ષનો એકનો એક છોકરો આવી વાત કરીને
એનો બાપ એકદમ શાંતિ રાખીને હસવા માંડ્યો કે એમાં તો શું ભાઈ, જે જન્મ્યા હોય તો મરવાનું નિશ્ચિત જ છે. હમણાં જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ સમજાય, એને ખબર નથી કે આ સાદા કપડામાં આવેલા બે અર્જુનને કૃષ્ણ છે, એને ખબર નહોતી. એટલે એને કહ્યું, હમણાં જ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન બેસી ગયેલો ત્યારે એને આ બધું સમજાવેલું કે આત્મા અજર અમર અવિનાશી છે, દેહ તો નાશવંત છે, એવી પ્રકારની વાતો સમજાવી છે. તો અમારો દીકરો અમારા ઋણાનુબંધે અમારી પાસે આવેલો અને એનું કંઈક કાર્ય પૂરું થયું, ચાલ્યો ગયો. અને પછી વાસાંશ જીર્ણાની યથા વિહાય, એ પ્રમાણે બીજા દેહને ગમે તે રીતે પામશે. એટલે અમારે મને કોઈ એવો શોખ થતો નથી. ત્યાં એની માં દોડતી દોડતી આવી કે શું વાતો ચાલે છે. તો એ વખતે એને પણ જાણ્યું કે દીકરો ધામમાં ગયો છે. એ પણ જેવું એના પિતાએ વાત કરીને એવી જ વાત કરવા માંડી કે અહીં જ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાને આ બધી વાતો કરી છે કે દેહ નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. અર્જુન તો વિચારમાં જ પડતો ગયો, મારું બધું જબરું છે, આ ઉપદેશ તો મને આપેલો અને આ લોકો બોલવા માંડી પડ્યા. અને જોયું કે આ તો શું કહેવાય. અર્જુનને થયું કે ઉપદેશ તો ગીતાનો મારા માટે હતો અને આ પહોંચી ગયો. આજે પણ જોઈએ ને, ગીતાનો ઉપદેશ હર ભારતીયોના લોહીનો લય બની ગયેલો છે બધાને ત્યાં. કે આ બસ આવી વાત જ અમને યાદ છે કે ભુજની અંદર ભૂકંપ થયો અને આપણી સંસ્થા મદદ કરવા થઈ તો એક ભાઈના 7 માણસો ધામમાં ચાલ્યા ગયેલા. હું ઓળખું છે ને, એ 7 માણસ ધામમાં ગયા અને સ્વયંસેવક તરીકે સેવા કરતો હતો. અમે કહેલા તારા 7 મરી ગયા, શું આ બધું? ભગવાનની મરજી, એ તો આ બધા નાશવંત છે બધું, આપણે શું કરીએ? આ બધું થયું, આ બધું જે ધરતીકંપ પણ ભગવાને મોકલ્યો અને મદદ કરનારા તમે પણ ભગવાને મોકલ્યા. આવી સમજણ થઈ. તો એવા બધા કેટલા અમે જોયેલા કે જે આ પ્રમાણે હિન્દુસ્તાનની અંદર કે આવું થાય તો દુઃખ જેવું નહીં. આપણા જેમ કહે છે ને કે મગનભાઈ સરાઈવાળાનો દીકરો અને એની દીકરાની વહુ અને એક દીકરી અને એક નાનો દીકરો રહી ગયેલો, એ બધા એક્સિડન્ટમાં ડબાણાગર ધામમાં ગયા તો બોચાસણની અંદર એને સાકર વહેંચી ગુરુ પૂર્ણિમાના સરનામાં કે જો સિનિયોરિટી મારી કહેવાય. ખરી રીતે ધામમાં જવાનો અધિકાર મારો ઉંમર પ્રમાણે, આ નાના ગયા એ ભાગ્યશાળી કહેવાય ને. પહેલાં ભગવાનના ધામમાં પહોંચી ગયા, અનંત સુખમાં પહોંચી ગયા. હું અહીં દુઃખના સરોવરમાં રહી ગયો, હું રહી ગયો, પહેલાં પહોંચી ગયા. આ આપણી ભારતીય સંસ્કૃતિમાં ગીતા, આ ગીતા આવતીકાલે છે ગીતા જયંતિ, લોહીનો લય બની ગયેલી છે, દાખલાઓનો પાર નથી. આપણા તમે જુઓ તો આપણા નૈરોબીના જે હરીશભાઈ કાનાબાર, એનો એકનો એક છોકરો, આપણા અમેરિકાની અંદર જે આપણા મધુસૂદનભાઈના ભાઈ હતા ભરતભાઈ કંઈ, એનો છોકરો એકનો એક, એ જે મધુસૂદનભાઈનો જે અક્ષર, એ જ ગયો. અમારે યોગેન્દ્ર પરમારનો 16 વર્ષનો શ્રીજી એક્સિડન્ટમાં ધામમાં ગયો તો એણે પેડા વેચ્યા અને રંગપુરાનો મોટો બંગલો એને સંસ્થાન ભેટ આપી દીધો. હવે કોના માટે આ બધું? સમજણ. આ સમજણ આવે છે. તો એ રીતે આ ગીતાની સમજણ આપણામાં આવી ગઈ. આ ભગવાન સ્વામિનારાયણે આપેલી સમજણ આપણા આવી ગઈ. આપણા ગુરુ પરંપરાએલી આવેલી સમજણ આપણને આપી ગઈ. તો આપણે આ બધા સુખ દુઃખમાં દુઃખી થતા નથી. એના આ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિક નામના આ પ્રતિક છે. આ બંને, આ બાપ, એની પત્ની અને પેલી નોકરડી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, ભાઈ અર્જુન, હવે જો મોડું થયું છે, પેલી ચિતા છે ને હવે ઠરી ગઈ હશે, માટે તારે પડવું છે ને એટલે જલ્દી જલ્દી જઈએ. ના, હવે મારે મરવું નથી, હવે આમ હવે લડીશું. ઊભો થઈ ગયો. એણે જોયું કે હો આ તો બધા જન સમુદાયમાં બધી જગ્યાએ મારી વાતો થાય છે અને હું રહી ગયો. મારો એકનો થોડો નવલો છોકરો મર્યો છે, આનોય છોકરો મર્યો છે, આનોય જુવાન જો છોકરો તો મરેલો જ છે ને. પણ કેવા કેફની અંદર વાત કરે છે, કેટલો ઉમંગ છે એને. અને આપણે હું આમ હાવ ડફોળ બન્યો અને આવી રીતે પેલું થઈ ગયું. આપણા ત્યાં પણ તમે જુઓ કે આવા બધા કેટલા બધા હરિભક્તો છે કે જે આશ્વાસન આપનારા છે ને, એ પણ આમ બિચારા બોંઠા પડ્યા હોય કે અમે આવ્યા તમારા, કે અમારો દીકરો ધામમાં જ ગયો છે. હું આપણે તો કહેતા હતા આપણે ખરખર આવ્યા છે ને આ તો કેફમાં છે. એટલે આવી પ્રકારની સમજણ ગુરુ થકી આવે છે. એટલે એ પ્રમાણે એ ફરી પાછો એ બેઠો થઈ ગયો અને બરોબર ચાલો માંડ્યું. 10મો દિવસ આવ્યો યુદ્ધનો. હવે ફરીથી પંક્ચર પડ્યું પાછું, ત્રીજું. બે તો થયા, ત્રીજું પંક્ચર એ પડ્યું કે હવે આ પ્રમાણે 10 દિવસના યુદ્ધમાં, યુદ્ધની અંદર પાંડવો મરતા નહોતા. એટલે પછી દુર્યોધને, ભીષ્મ એ વખત સેનાપતિ હતા, એમને નહીં કહેવાના બધા કટુ વચનો કહ્યા કે તમે મંદ યુદ્ધ કરો છો, જાણે પાંડવોના પક્ષમાં હોય એવું લાગે છે. એકે મળતો નથી ત્યાં પાંડવ, શું આ બધું તમે કરો છો? મૂર્ખ જો
ભીષ્મ પિતામહને ઉપદેશ આપવા માંડી પડ્યો, આવ્યો ધમકાવવા માંડ્યો. અને ભીષ્મ પિતામહ પણ એકદમ ગરમ થઈ ગયા કે આજના યુદ્ધની અંદર અર્જુન નહીં ગાતો હું નહીં, ચાલ. અને મરણિયા થઈને લડવા તૈયાર થઈ ગયા. અને યુદ્ધ આ વખત તો ખરેખર આજથી આજે પૂરું થઈ જાય એવું તો 10મા દિવસને. અને એ વખતે જોયું કૃષ્ણ ભગવાને કે અર્જુને હવે ફરીથી પાછું ત્રીજું ડિપ્રેશન આવ્યું. ત્રીજું સમજો બધા કે દાદાને મારવાના આજે, કારણ કે હવે તો નિર્ણય થઈ ગયો કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં, એવી પ્રતિજ્ઞા કોણે કરી છે? ભીષ્મે. અને મારે હવે દાદાને મારવા તો પડશે જ. હા, નહીં તો મને જ મારશે એ તો નિશ્ચિત છે, પણ મારે એને મારવાના ભગવાનની આજ્ઞા છે. પણ મારું આમ દાદાને મારીને મારે શું કરવાનું? આવા બુઝુર્ગ આપણા કહેવાય, જૂનામાં જૂના આપણા દાદા કહેવાય, અને એને મારી નાખવાના. એકદમ ડિપ્રેશનમાં આવી ગયો. હવે કૃષ્ણ ભગવાનને ટાઈમ નહોતો અત્યારે, કારણ કે પેલી બાજુ તો ભીષ્મ મરણિયા હતા ભયંકર, અને આમ આવી રીતનું લાગ્યું કે આ તો મરખવેડા કરે છે, મરવાનું યુદ્ધમાં થોડું જોવાનું હોય હગાવાલાને આવું બધું. અને આવી રીતે પાછા દાદાનો પ્રેમ આવી ગયો. એને શું આવી ગયો? પહેલાં પુત્ર પ્રેમ આવ્યો, પહેલાં સંબંધીનો પ્રેમ આવ્યો, પછી પુત્ર પ્રેમ આવ્યો, અને આ ત્રીજો શું આવ્યો? દાદા પ્રેમ આવ્યો. હા, કે એવો પ્રેમ આવી ગયો એટલે એનો મોહ વ્યાપી ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે હવે આ અત્યારે જ સમય નથી, તરત જ લગામ છોડીને હેઠા ઉતરી ગયા. એમણે પ્રતિજ્ઞા લીધેલી કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ જોયું કે આ તો હવે દાદો છે ને આને મારી જ નાખશે, અર્જુનને મારી જ નાખશે. એટલે એ વખતે બધા યુદ્ધમાં તો બધા રથ બટ તૂટી ગયેલા હોય, બધા પૈડા પડેલા હોય ને રથના, છૂટા પડી ગયેલા. એમાંનું એક પૈડું ઉપાડ્યું અને હાથમાં લઈ અને ભીષ્મને મારવા ગયા. એટલે એમનો એક ફોટો તમે જોયો છે, ચક્રપાણી કહેવાય છે. અને ત્યાં તાંજોરમાં ચક્રપાણીનું મંદિર પણ છે, દક્ષિણ ભારતમાં અમે ગયા છે ત્યાં. તો ચક્રપાણી હાથમાં આમ ચક્ર છે ને, એ સુદર્શન ચક્ર નથી, આ રથનું પૈડું છે, એ હાથમાં એમણે ઉપાડ્યું એટલે ચક્રપાણી એમનું નામ થયું. અને એ વખતે એ પછી જોયું અર્જુને જોયું કે ભગવાન પોતે ચક્ર લઈને ભીષ્મને મારવા જાય છે, પ્રતિજ્ઞાનો ભંગ કરી રહ્યા છે. એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધની અંદર હું હથિયાર ધારણ નહીં કર્યું, પણ મારા માટે જાય છે ને, મારા માટે પ્રતિજ્ઞા ભંગ થાય છે. તરત જ એકદમ ઊભો થઈ ગયો કે ભગવાન રવા દો, કૃષ્ણ ઊભા રહી જાઓ, હું લડું છું પાછો. અને પાછળ શિખંડીનો પાછળ ઊભો રાખીને બાણો ફેંક્યા બધા. આમ લાગતા હતા બાણો શિખંડીના, કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે સ્ત્રીની સામે શસ્ત્ર ઉગામવું નહીં. અને શિખંડી પહેલાં સ્ત્રી જ હતો, પછી પુરુષમાં રૂપાંતર થયેલું હતું. એટલે એ પ્રમાણે એમને ખબર હતી કે આ શિખંડી સ્ત્રી જ છે, અને એને જોતા હતા કે એ છે ને આગળ એને ધરેલો, શિખંડીને આગળ ધરેલો, પણ પાછળથી અર્જુન બાણ મારતો હતો કે ન ઈમે બાણા શિખંડી ન કિંતુ અર્જુન હસ્તે. આ બાણાઓ છે ને, શિખંડની તાકાત નથી કે મને મારી શકે, પણ આ ધમ ધમ કરતા બાણ આવે છે ને એ અર્જુનના છે. અને એમણે જોયું કે હવે અંતકાળ નજીક છે, અને પછી સિંહાસનમાં યુદ્ધની અંદર ઢળી પડ્યા. તો આ વખતે પણ એને ઊભો કર્યો. હવે તમને આ મારા 3 પ્રસંગો યાદ રહ્યા, 3 વખત. અને પછી તો લડવા માંડ્યો. જેમ આપણે પછી કેવી રીતે આ પ્રસંગ ઊભો થયો કે જેમ ભગવાન પોતે લડવા ગયા એટલે પેલો તૈયાર થયો. જેમ આપણે જોઈએ કે બાપ થાકીને ઘેર આવ્યા હોય, હા, અને છોકરાને કે પાણી લાવ ભાઈ. બાપ નોકરી કરીને થાકીને ઘેર આવ્યા હોય અને કે પાણી લાવ, અને એ વખત છોકરો કહે છે હેલ્પ યોર સેલ્ફ, તમારી મેળે પી લો, એમ પેલો હોય તો એવું જ બોલે. પછી જ્યારે આમ બાપને એમ થાય કે લાવો મારે ઊભા થઈને જ પીવા જવું પડશે ને, તો બાપ ઊભા થાય ત્યારે પહેલાંને કંઈક લાઇટ થઈ જાય કે મેં ખોટું કર્યું, હા, મારા બાપને કહેવું જોઈતું નહોતું, હું બોલી તો ગયો. ના 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 પપ્પા હું લઈ આવું છું, ઊભા બેસ. આવું અહીં જ થયું કે જ્યારે ભગવાને પોતે ચક્ર ધારણ કર્યું, ના 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 તમે ઊભા રહો, હું લડું છું. સમજણ પડી આવે? એટલે દરેકે દરેક પ્રસંગમાં રીત જુદી થઈ. પહેલાં ઉપદેશ કર્યો, ખ્યાલ આવ્યો? પહેલાં ઉપદેશ કર્યો, અને બીજી વખતે પણ જોયું કે પછી આપણે જોયું કે એક પ્રસંગ ઊભો કર્યો, પહેલાં છોકરાને સાફ કર્યો એ, અને ત્રીજી વખતે પોતે ચક્ર ઉપાડ્યું. ખ્યાલ આવ્યો ને? આ 3 રીતે ઊભો કર્યો, એને 3 રીતે ઊભો કર્યો. હવે આપણે જોઈએ કે જીવન પણ એક સંગ્રામ છે. આપણા બધે જાગીએ કે ગૃહી અમે ગમે તે હોઈએ, પણ જીવન પણ છે ને એક સંગ્રામ છે. પળે પળે બેસી જઈએ છીએ આપણે, પળે પળે બેસી જઈએ છીએ. કંઈ ને કંઈક ઉપાધિઓ બધી આવવાની. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિવ્યાધિની ઉપાધિ ગુજરાતીમાં બોલીએ તો એ ઉપાધિઓ આપણને આવવાની. એ વખતે આવી સમજણ ના હોય. એ વખતે આપણને જો આવા ગુરુ ન મળ્યા હોય, અહીં કૃષ્ણ ગુરુ હતા,
અહીંયા આગળ આપણને મહંત સ્વામી, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી આપણી પરંપરા એ આપણને પ્રાપ્ત થયેલી છે. એ જો ન હોય સમજી લો તો પછી આપણે બેસી જઈએ. આપણે બેસી જ જઈએ. કેટલાય બેસી ગયા છે ભાઈ. કેટલા લોકોને કંઈક ધંધામાં આગુ પાછું થયું હોય તો આત્મહત્યા પણ કરી દીધેલી છે. ઘણા ગાડા થઈ ગયેલા છે. ઘણા ડિપ્રેશનમાં આખી જિંદગી એમને એમ જતી રહી છે અને ડિમેન્શિયા થઈ જાય ને પેલું કેટલું બધું કરવું, ઘણા બધા રોગોમાં ભોગ બની જાય છે. એવા દાખલાઓ બન્યા છે. સુગર બધું વધી જાય, પછી ડાયાબિટીસ, હાર્ટ એટેક આવી ગયા, પેરાલિસિસ થઈ જાય. આ બધું ઘણી વખતે જીવનના સંગ્રામની અંદર આવી ઉપાધિઓ આવે ને ત્યારે માણસને આવી પ્રતિ ઉપાધિ આ બધું થઈ જ જાય છે અને દુઃખી થઈ જાય છે. જોયું છે મેં. અનંત દાખલાઓ છે કે જે લોકો જીવનના સંગ્રામમાં બેસી ગયા છે, જીવનના સંગ્રામમાં હારી ગયા છે અને આપઘાત કરી બેઠા હોય. એ પછી નેપોલિયન હોય કે પછી કિંગ સોલોમન હોય કે પછી એ બધાને પણ કંઈ ને કંઈક ઉપાધિ થયેલી જ છે. અને એ પ્રમાણે તમે અર્નેસ્ટ હેમિંગ્વે હોય, આ બધા નોબેલ પ્રાઇઝ વિનર હોય, કોઈ મોટા મોટા રાજા જેવા હોય, પણ એ જીવનમાં એમને પણ ડિપ્રેશન આવેલું છે. જ્યારે બેબીલોનની અંદર સિકંદરને ખબર પડી કે મારે 32 વર્ષની ઉંમરે મરવું નિશ્ચિત થઈ ગયેલું છે, ભયંકર ડિપ્રેશન આવ્યું. મરવાનું, મરી જવાનું. અને એ વખતે આ પ્રમાણે એને થયું કે હવે હું તો મરવાનો છું, પણ બીજા ન મરે એટલા માટે ફરમાન બધાને કહેતો જાઉં કે ભાઈ આવી રીતે આવા પ્રસંગો જીવનમાં આવે જ છે. અને પછી છેલ્લે મર્યો પણ ખરો. પણ કહેવાનો અર્થ એ છે કે આવા પ્રસંગો બધા જીવનમાં આવે, કોઈને કોઈ પ્રસંગે. મેરીલિન મનરો નામની અભિનેત્રી હતી. એને એવું થઈ ગયું કે મારા જેવી રૂપાળી સ્ત્રી અત્યારે કોઈ નથી, પણ હું ઘરડી થઈશ એટલે પછી તો મારો ચશ્મા શું કહેવાય મોતી આવી જશે, વાળ સફેદ થઈ જશે, દાંત પડી જશે. અને એ ચિત્ર એના મનમાં આવ્યું ને, આત્મહત્યા કરી દીધી. આવા દેહ ભાવવાળા પણ હોય છે બધા, જુદી જુદી પ્રકારના. કે પછી મને મારું અપમાન કર્યું એટલે મેં એની સાથે મને આ પ્રમાણે આપઘાત કરી નાખ્યો. એવા બધા શબ્દો ઘરની અંદર પત્નીઓ પણ આપઘાત કરી નાખતી હોય છે. પતિ પત્નીના સાસુ સસુના ઝઘડામાં બધા દાખલાઓના પાર નથી. એવી રીતે આવા સમયમાં આવા બધા ઊભા કરનાર જોઈએ. કોઈ વ્યસનોની અંદર પડી જાય અને પછી ઊભો જ ના થઈ શકે. વ્યસનોમાં પડી જાય ભાઈ તો દારૂના, ગુટકા ફૂટકા જે બધું હોય કંઈ બધું ઘણી પ્રકારના બધા દારૂ, ડ્રગ જુદી પ્રકારના દુનિયામાં આવી ગયા છે બધા. એમાં જ એક વખત ફસ્યો પછી પાછો નીકળતો એને બેઠો કરો બહુ અઘરો પડે. યાદ રાખો, એને બેઠો નથી થતો, કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે આ બધા ડિપ્રેશનમાં. માટે જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી વિઘ્ન છે ને છે જ. પ્રમુખ સ્વામી મળી ગયા એટલે આપણે સમજવું કે આપણે બ્રહ્મરૂપ થઈ ગયા એમ નહીં સમજવાનું. મહંત સ્વામી આપણે આપતા ગયા એટલે એમ નહીં સમજવું કે બ્રહ્મરૂપ થઈ ગયા. એ આપણને છે ને વિઘ્નો આવવાના. આપણે સત્સંગમાં આવશો ને તો પણ વિઘ્નો તો આવવાના જ. તમે સત્સંગમાં આવશો તો વેપારમાં આગળ પાછું થશે. જો અત્યારે સુરતની અંદર હીરાનું કેવું ધમાલ ચાલે છે, પછી કંઈ ને કંઈક અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં બધા બરબાદ થઈ ગયા. હરિભક્તોના ઘરે પણ આપણને ખબર છે. ઘણા લોકોને પોતાના છોકરાઓને બીજું ત્રીજું. સત્સંગી થયા બાદ પણ વિઘ્નો આવે. સત્સંગી થયા બાદ પણ વિઘ્નો આવે. આગળ બધા કહેતો જશે કે કંઈક. તો એવા સમયની અંદર કોક ઊભો કરનારો જોઈએ, ને તો ડિપ્રેશન ને મોત. છેલ્લે અશાંત મનની છેલ્લી અવસ્થા મોત અને શાંત મનની છેલ્લી અવસ્થા સમાધિ. તો અહીંયા આગળ અશાંત મન થઈ જાય છે. તો બ્રહ્મરૂપ આપણે ન થઈએ પૂરેપૂરા, મહંત થઈએ, સ્વામી જેવા થઈએ, યોગી જેવા, એવા ન થઈએ, અખંડ આનંદની અંદર અનુભૂતિ કરીએ, એવી જીવન મુક્તિ ન અનુભવીએ દેહ જતાં ત્યાં સુધી ગુરુ જોઈએ ને સદૈવ ગુરુની આવશ્યકતા. પેલાને 3 વખત ઊભો કર્યો ને, એને 3 વખત ગુરુએ ઊભો કર્યો. આ વાત આવીને પ્રસંગો જુદા જુદા. એવી રીતે શ્રીજી મહારાજે પણ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આ જ વસ્તુ કરી છે કે જેથી શિષ્ય રજળી ના પડે. એને છે ને ગુરુ પરંપરા આપી. મહારાજ તો પોતે પધાર્યા, એમના સમયમાં આગળ વાત કરું કે એવા બધાને ઊભા કર્યા, પણ એમના પછી પણ બધા શિષ્યો આપણે બધાએ એ રજળી ન પડે એટલા માટે ગુણાતીત ગુરુ પરંપરા આપી. અને તમે ભ્રમરૂપ નહીં થાવ ત્યાં સુધી યાવતચંદ્ર દેવા કરવા ગુરુ પરંપરા આ પૃથ્વી ઉપર કાયમ રહેશે. એવું એમણે વાત કરી દીધી અને આપણે એનો અનુભવ પણ કરીએ છીએ. એટલા માટે એમની આ દયા કહેવાય. નિરાશ થઈને કોઈ સત્સંગ ન છોડી દે અથવા દેહ ન છોડી દે. એટલા માટે આ પ્રમાણે આ ગુરુ પરંપરા આપણને આપી. એટલે સદૈવ ગુરુ જોઈએ, બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી ગુરુ જોઈએ. હવે તમે જુઓ, અર્જુનને 3 રીતે બેઠો કર્યો, ઉપદેશથી, પ્રસંગથી અને સ્વયં વર્તીને. એવી રીતે શ્રીજી મહારાજે ઘણાને બેઠા કર્યા છે. દરેક વખત ઉપદેશ આપવાનો ન હોય,
દરેક વખતે ચક્ર લઈને ઊભું થવાનું ના હોય, દરેક વખત કે પેલો પ્રસંગ કંઈક જુદી રીતો. હવે જોયું કે ગુજરાતમાં જેનો કાળો કેર હતો એવો જે જોબન, એને જો છોકરાઓ છે ને એ બધા પણ રોતા બંધ થઈ જાય એવો જોબન ભયંકર હતો. એને કોઈ સુધારી શકે એવું હતું નહીં. અરે ગાયકવાડની પેલી તિજોરી લૂંટી દીધેલી એવો જોબન, અને આમ ચીબડું કાપે ને માણસોને કાપતો એવા જોબનને અને મહારાજને ઘોડી ચોરવા માટે પછી આવી ગયો દબાણની અંદર. આટલી હદ સુધીનો હતો જોબન. મહારાજ કે આને સુધારો છે, આને બેઠો કરવો છે. શું કરવો છે? આ માયામાં છે, આવા ખોટે ધંધે વળગેલો છે, માટે એને મારે બેઠો કરીને મારા સત્સંગમાં લાવવો છે. તો એમણે એ વખત ઉપદેશ નથી કર્યો, યાદ રાખજો. બેહાડીને ચલો વચનાથ ખોલે જોબનભાઈ આ વચનાથ વાત કરું છું, સારે વાત કરી, એવું કશું કર્યું નહીં. અને એ ઘોડા ચોરવા આવ્યો તો દરેક ઘોડાએ મહારાજને દર્શન દીધા. ખબર છે ને, ઘોડે ઘોડે મહારાજે દર્શન દીધા. અને જોબનને થઈ ગયું સારું હતું કંઈક કૌતુક જાય, આવું કોઈ દાડો બન્યું નથી. અને એ પછી સત્સંગી થયો કે જ્યાં મારે ગુના મૂકવાના હતા ત્યાં જ ગુના મૂકવા ગયો અને કરવા ગયો. મહારાજ પાસે સભામાં જઈને માફી માગી, દંડવટ કરી અને ખરેખરો ભગત બની ગયો. જોબન થઈ ગયો કે નહીં? ગધેડામાંથી ગાય બની ગયો, ગાય બની ગયો. પરિવર્તન પરિવર્તન. તો આ પ્રમાણે તમે જુઓ, આ ઊભા કરવાની આ રીત આ એ સમજ્યા. તમે જુઓ મહારાજ કાઠીઓની સાથે, એટલે આ પ્રમાણે એમની સાથે બધા હળ્યા ફર્યા, એમના જેવા કપડાં પહેર્યા, એમને રંગે રમાડ્યા, એમના રીત રિવાજોમાં ભર્યા. એમ કરી કરીને એમના ક્યારે એમના વસનો દૂષણોને એમના ખરાબ સ્વભાવ, ચોરી કરવાના, લૂંટ કરવાના એ જતા રહ્યા ને એ ખબર ના પડી ગઈ. રીત જ જુદી. ભગવાનની રીત કેવી છે? જુદી 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 પ્રકારની રીત હોય છે. અને એ રીતે એમના સુધારા આશ્રયજી મહારાજે આ બધા કાઠીઓના હૃદયમાં એકદમ અદ્ભુત રીતે કરી દીધા. એ ખંભાળિયાના મૂળું ખાચર હતા. હવે એમને થયું કે હું એ સત્સંગમાં આવું, પણ એ કહ્યું બધા એના હગાવાલા બધા હતા ને, તો મારે કે હોકાનું બંધાણ છે અને અફીણનું બંધાણ. ખબર પડી? હોકોને અફીણ. અફીણ તો બહુ ભયંકર ડ્રગ કહેવાય. એ મને ફાવે નહીં. મહારાજ કોઈ થઈ જાઓ ને તમે સત્સંગી, કે મારો હોકોને અફીણ, હોકોએ પીજો ને અફીણે ખાજો અને તમે સત્સંગી થાવ તો બહુ ફર્સ્ટ ક્લાસ કહેવાય ને. આપણને કોઈ કહ્યું તમે જે એમ કરવું એમ કરો ને, બાળા ફેરવા હું તમને ધામમાં લઈ જઈશ, કે આ ધંધો સારો કહેવાય ને. એટલે એ રીત જુદી. સમજણ પડી? આ રીતોની યાદ રાખજો. મહારાજની આ રીત હતી કે તમે હોકો પણ પ્રેમથી પીજો અને તમે અફીણ પણ ખાજો અને સત્સંગી થઈ જાઓ. લો તારે કંઠી નાખો તારે. અને કંઠી નાખી અને પછી થયું કે હવે બધાએ કહ્યું કે મૂળ તમે હવે સત્સંગી થઈ ગયા. એટલે બધા સત્સંગમાં બધા જાય છે જાત્રા કરવા, તો આપણો સંઘ વડતાલ જાય છે, તમારે આવવું જોઈએ. હા કે આવું તો જોઈએ ને. અને પછી કે અમારું હોકો, પણ મહારાજે તો મને લાયસન્સ આપ્યું છે ને, કે પરમિટ આપે છે ને ઘણા આગળ દારૂની, કે મને આપેલી જ છે. એટલે કે મારે વાંધો નહીં, અફીણ પણ લઈ લીધું, હોકોએ લીધો, ઘોડા ઉપર બેઠા. અને કે સંઘની સાથે હોકાની સાથે નહીં જવું, છેલ્લે રહે. એમનું શું હોય, ઘોડો છેલ્લો રાખેલો અને હોકો ગગડાવે અને બધા ભજન કરતાં કરતાં જાય. ત્યારે બધા ગામવાળા આ બધું જોવે, પણ પછી આમને જુએ ને કે હા આ આખો સંઘ સ્વામિનારાયણનો જાય છે ભજન કરતો કરતો. પેલો ઘોડા ઉપર જે હોકો પીવે છે ને એ મારો લાડવા ખાવા ચડી અંદર ઘૂસી ગયો લાગે છે, સત્સંગી લાગતો નથી. આ બાબત એમણે 3, 4, 5 ગામમાં સાંભળી. વાતો કરે ને બધા એ સાંભળે. ત્યારે મારું કહેવાય મને સ્વામિનારાયણ ભગવાને સત્સંગીનું બિરુદ આપ્યું છે, લાયસન્સ આપ્યું છે, ને આખું ગામ મને આવું કે દરબાર તો ખરા ને. એટલે ફીસી ચડી ગઈ કે હોકાને લઈને ધમાલ થાય, ફેંકી દીધો હોકો, નથી પીવો. તો પતી ગયો હોકો. પછી ત્યાં પહોંચ્યા પછી એ અફીણ રોજ ગોળે. એટલે કોઈ સત્સંગીને જય સ્મરણ કરવા ના જાય, કારણ કે પછી કે આ પિતા હશે ને સવસાદી લેતા હશે. એટલે મૂંઝાયા, પરદેશ જેવું કહેવાય ને, કાઠિયાવાડમાંથી વળતા મૂંઝાયા. અને થયું મારું આ અફીણને લઈને જ મને કંઈ આ બધું કરવા નથી કરતા હતા, આવતા નથી મારી પાસે. અફીણ ફેંકી દીધું, ખલબલ બધું એ. મહારાજ પછી એક મને મહારાજ કે ભાઈ મોહભાઈ આપણે ભેગા આવી ગયા. હા આવી ગયા ને. હવે તમારા હોકા માટે જે બાવળાની તમાકુ જોઈએ ને તો આપણે તો લાવી આપીએ, અહીં સારી મળે છે. અરે ગયો હોકો. અરે મેં તો ના પાડી નહોતી, તો એ ગયો પેલા લોકોને કહેવાથી. અને અહીંયા આગળ અફીણ જોયો તો અહીંયા આગળ ગાનામાં ને બધા અફીણના જીંડવા સારા થાય છે, બધા ખસખસના ને બધી અફીણ. અરે એ ગયો. સત્સંગીઓ કોઈ મારી પાસે આવતા નહોતા કંટાળીને. જો આ રીત સમજણ પડી હમાંથી, તમે સમજ્યા બધા? રીત જુદી. પરમહંસોએ પણ આ જ કાર્ય કર્યું હતું. અને આપણે જોઈએ છીએ કે આ પ્રમાણે આપણા જે સંતો કેવા કહેવાય કે સંત ધન્વંતર વૈદ સમજૈસો રોગી જેવું મુક્ત બતાવો તો તાહુ કો તૈસો ઔષધ પેહું. આ પ્રભુ મહારાજના નકશે કદમ
સંતો પણ આ જ રીતે બધાને બેઠા કરતા. રીતો જુદી જુદી, હો, યાદ રાખજો, રીતો જુદી. આ સંતો પણ બધા બેઠા કરતા હતા. એટલે દરેકના માટે બધી એક જ દવા ના હોય. ધન્વંતર વૈદ હોય ને બધા માટે એક જ, બધાને હરડે ના આપે, બધાને જુદી જુદી હોય. એટલે આ પ્રમાણે સંત ધન્વંતર વૈદસમ, જૈસો રોગ જેવું, એને એવી દવા, તૈસો ઔષધ તેવું. અર્જુનને જુદી જુદી રીતે ઉભો કર્યો ને, એવી રીતે જેવો રોગ એવી દવા. એક વખતે GBનું મશીન બગડેલું હતું, કોઈ રીતે આખું તો વિચિત્ર સુધરાય એવું નહોતું, પણ ચાર્લ્સ સ્ટાઇનમેટ નામના એક હતા એન્જિનિયર અને ચિંતક, એમને લઈ ગયા. એમણે બધું જોયું, ખિસ્સામાંથી એક હથોડી કાઢી અને પછી ટક ટક આમ માર્યું, આમાં બધા મશીન ચાલતા થઈ ગયા. પછી બિલ એને મોકલ્યું $10,000. પેલા સારું કશું કર્યું નથી, સ્પેર પાર્ટ બદલ્યો નથી, કંઈ નથી, અને હા $10,000 શું કહેવાય. બિલ પાછું મોકલ્યું, પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ, પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ. અને ફરીથી બિલ પાછું મોકલ્યું કે $9,999 કઈ જગ્યાએ હથેળી મારવી એના, અને $1 હથેળી મારવાની મજૂરી, મોકલી દો જલ્દી. બધા હથોડીઓ મારે, પણ ક્યાં મારવી, વેર ટુ હિટ, એનું નામ કહેવાય આ પગે છે ને ગુરુ. ગુરુ કઈ જગ્યાએ હિટ કરે એ આપણને આનાથી ખબર પડે છે. તો આપણે જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામીએ ઉગા ખોમાણનો માર ખાઈને પણ એને સત્સંગી કર્યો. માર ખાઈને પણ એને સત્સંગ દીકરો આપ્યો, અને દીકરો સત્સંગી થયો અને મહારાજાના દરબારમાં પધરામણીમાં ગયા. એક સ્વાદીઓને આગળ હતો અને ગુણાતીતાનંદ સ્વામીને આ પ્રમાણે રોટલો અને ભૂકો એનો અને છાશ એ અને એમાં મીઠું નાખીને જમતા જોયા ને, ઓહો, આવી મોટી જગ્યાના મહંત આબા નિસ્વાદી થઈ ગયો. ઊભા કરવાની રીત ખબર પડી બધી. આપણને બ્રહ્મરૂપ કરવાની રીતો જુદી જુદી હોય છે, આ બધું સમજવા જેવું. કામરોડના દાજીભાઈ આવેલા ગુણાતીતાનંદ સ્વામી પાસે અને કહ્યું, બાપુ સત્સંગી થાવ કે સ્વામી મારા તમારા વર્તમાન પડે નહીં હો, કારણ કે મેં ચકલાની જીભો ખાધી છે, એટલે નિષ્કામી વર્તમાન નહીં પડે. બીજું બધું પાડું પણ આ નહીં પડે. એ કે તમે અમારી સામું જોઈને માળા ફેરવો 5, અને 5 માળા ફેરવી અંદરથી કામ ખેંચી લીધો. જો રીત જુદી જુદી હોય છે. તમે જો જુગ ભગતજીને ચીલો પીલાવીને 3.5 વર્ષમાં બ્રહ્મરૂપ કરી દીધા. આવી રીતના બધા દાખલાઓ ખૂબ છે ભાઈ. હવે જો શાસ્ત્રીમાની વાત કરી દો, હવે જલ્દી આવીએ તો હીરામુખી. હવે એ તો એ પણ બાલેરા પરવરુને જોબન પગીની નાતનો જ હતો, અને બોરસદ તાલુકો એનાથી બધો હેરાન પરેશાન થતો હતો. અને બધી આવી રીતનું, આમ તો કાશીદાસ મોટાનો વંશમાં હતો, પણ જેમ કહે છે ને કે અગ્નિના દીકરા કોલસા જેવું હતું, એવી પરિસ્થિતિ થયેલી. અને પછી સ્વામીએ એને ખબર કે આપણા ગુરુ કહેવાય, આ તો આપણે તો સ્વામિનારાયણ છે ને, એટલે બધા રસોઈ આપે છે, રસોઈ આપું. એને રસોઈ આપી. અને પછી કોઈએ કહ્યું ભાઈ તારી રસોઈ તો બધા જમે પણ સ્વામી જમ્યા નથી. એ તો એમ કેમ, મારી રસોઈ કેમ ના જમે? પહેલાં તો કેફમાં હતા અને સ્વામી પાસે આવ્યા, અને સ્વામીની આંખમાં આંખ પરોબીને જોયું ને આમ ઠંડા પડી ગયા. શું તમે મારી રસોઈ અમારે જમવાની? તમારું એકે વર્તમાનનું ઠેકાણું નથી, અને અમે કંઈ થોડા કંઈ કૂતરા ભલા જેવા છે કે જમવા માટે ફરીએ છીએ. તમારા જીવન બદલવા માટે ફરીએ છીએ. નિયમ લો કે આ બધું મૂકી દો તો હું મોઢામાં કોળિયો મૂકું, અને ખરેખર ઓગળી ગયો. આ રીતે પણ પરિવર્તન થાય. પરિવર્તનની રીતો જુઓ કેવી કેવી જુદી જુદી હોય છે. આવા બધા દાખલાઓ બધા બનેલા છે ભાઈ. અને અમારા યોગીજી મહારાજ એને પ્રેમથી યુવાનોને સુધાર્યા. યોગીજી મહારાજે યુવાનોને પ્રેમથી સુધારી દીધેલા. કેટલા બધા જીવનો અમુકના સુધર્યા. અમારા બાલુભાઈ ત્રિવેદી એ ત્યાં મુંબઈમાં ખારમાં રહે, અને બાલુભાઈ છે ને એમને સિગરેટનું બહુ ભયંકર વ્યસન. જૂના માણસોને ખબર હશે એ વખત કેપ્સ્ટન સિગરેટ આવતી હતી, કેપ્સ્ટન, અને એ હંમેશા પીવે. અને મને ખબર કેપ્સ્ટન સિગરેટનું, આપણે પીધી નથી પણ ખબર છે એમ. એટલે એ પ્રમાણે એનો મહિમા હતો. ગવર્નર ને બધું હતું ને, એમાં એનો બહુ સારી કહેવાતી. અને એ મૂકે નહીં. સ્વામી માટે સ્પેશિયલ ટ્રેને કાઢેલી 1953માં, એમાં મૂકે હતા, પણ આ સિગરેટનું વ્યસન જાય નહીં. એટલે એ વખત બનવું એવું કે સત્સંગી ખરા પણ આવું બધું. આમ સ્વામી કહ્યું તમે અટલાદરા આવજો, આજ આપણા મંદિરમાં અટલાદરામાં, અને રહેજો 2 દાડા. એ સમજતા હતા, યોગી બાપાને સારી રીતે ઓળખે કે બાપા 2 દાડા કે 12 દાડા રાખે હો. અને આપણે સારું સિગરેટનું છે એટલે આખું બધું કાર્ટૂન બધું ભરેલું બોક્સ લઈ તૈયાર થઈ ગયા. હવે ભલે મહિનો કે આપણે બધાને સોંપીને જઈએ ધંધો તો, અને આ પ્રમાણે સિગરેટનું વાંધો નહીં આવે. અને આપણું જૂનું મંદિર હતું ખબર છે, અને એ વખત દરવાજા હતા, અને એ વખત ઉતારો આપ્યો. હવે મંદિરમાં આવે એટલે ધોતિયું જબ્બો પહેરે, રેશમી જબ્બો પહેરતા અને ધોતિયું પહેરે. કથામાં આવે ને ત્યારે સિગરેટ પીને આવે, અને કથા પૂરી થાય ને ત્યારે પછી ફરી એક બીજી સિગરેટ પીવે. એટલે એક પીધેલી હોય અને ખિસ્સામાં નાખી હોય, એ ખિસ્સાવાળી પાછી કથા પછી પીવે.
એનું કારણ એ છે ને કે સિગરેટ પીવો ને તો કથામાં શું વાત થાય છે એને ખબર પડે, ને તેને ખ્યાલ જ ના આવે કે શું વાતો થાય છે. એટલે એવું છે. અમે એક વખત એક ગામમાં ગયેલા આ બધું પંચમહાલમાં, અને એક દરબાર હતા, એક જ મારી સામે બેસીને સિગરેટ પીવે. હું કથા કરું ને સિગરેટ પીવે, બીડી પીવે. મેં કહું દરબાર તમે બીડી પીવો? મોટા હતા, એમનો રજવાડાવાળા હતા. હું વાતો કરું છું, મારી સામે બીડી પીવો છો, આ કેવું કહેવાય? કે જુઓ તમે બીડી નિષેધની વાતો જ કરો, પણ તમે એ કે જુઓ હું બીડી નહીં પીવું ને તો તમે શું બોલો છો મને કંઈ સમજાશે નહીં. તો હું બીડી પીશ તો તમને વ્યસન મુક્તિની વાત મને કંઈ સમજાશે. એમ સારું ચાલો ચલાવો. તો એવી રીતે આણે પણ કર્યું. પછી તો એક દિવસ એવું થયું કે એ તો નીકળી ગયા કથા પછી, અને સ્વામીને કંઈ કામ હશે કે બાલુભાઈ બોલાવો. એટલે બાલુભાઈ અત્યારે જે છે ને શાસ્ત્રીમાં ઓરડો છે ને ત્યાં સ્વામીની ગાદી રહેતી, અને એ વખત પલંગ પાટ નહોતી, સ્વામી નીચે બેસતા. અમે એ રીતે જોયેલા ઘણી વખત. આ બાલુભાઈ તો હું ઓળખું છું, એ પંડોળી ગામના મોડે મુંબઈ રહેતા. એ નીચે અને બહુ પૈસાદાર હતા. નીચે સ્વામી બેઠેલા એટલે પછી પગે લાગે ને શું બાપા કામ, તો પેલી સિગરેટ છે ને રેશમી જબ્બામાંથી સ્વામીના ખોળામાં આવીને પડી મારી બેટી બમામ કરતી, અને સ્વામીએ ઉપાડી પાછે કે બાલુભાઈ આ શું કહેવાય? જે કહેવાય મારી બેટી આજથી મારી લાલ દીદી ગઈ. આ રીતે પણ બેઠા તો હવે સમજણ પડી. હવે તમને થોડી ઘણી બધી આવી. અમારા કેશવચંદ્રભાઈને તો ઓળખો છો, એમણે દારૂનું ભયંકર વ્યસન હતું, દારૂનું સખત. અને એક વખત યોગી બાપા પાસે આવે, કારણ કે તો આપણા બહુ જૂના સત્સંગી શંકરલાલ સોલિસિટરના દીકરા, અને એલએમપીના બહુ સેલ્સના જનરલ મેનેજર ઇન્ટરનેશનલ. અને સ્વામી એમને ખબર નહીં, દારૂ પીને જ આવે પણ સ્વામી બોલે નહીં, કંઈ ભેટે વાતો કરે. બધા કે તમે છોડો, સ્વામીની તકલીફ નથી, તમે શું મગજમારી કરો? હું સમજ્યું. પણ એક દિવસે સ્વામીએ કહ્યું કે કેશવચંદ્રભાઈમાં છાતીમાં દુખે. અરે સ્વામી હું તો એલેમ્બિકનો, તમારે જે ડૉક્ટરો બોલાવી લો મુંબઈમાંથી, કે એમની તમે દારૂ પીવો છો ને એટલે મારી છાતીમાં દુખે. લે એ દિવસે દારૂ ગયો. આવી રીતે પણ જાય હો. એટલે તમે જુઓ કે આવી કરી યોગી જુમારને કોઈએ પૂછ્યું કે તમને આવી સ્થિતિ કેવી રીતે થઈ? આ બ્રાહ્મી સ્થિતિ અદ્ભુત. એ કે શાસ્ત્રીમાની આજ્ઞાથી જ 40 વર્ષથી વાહન ઉઠક્યા ને એમાંથી આ સ્થિતિ થઈ ગઈ. એટલે વાસણ ઉઠકાવીને પણ બેઠા કરે. યાદ રાખો બ્રહ્મરૂપ કરે. સત્યકામ જાબાલીને બ્રહ્મજ્ઞાન લેવા આવેલો, 400 ગાયોની 1000 ગાયો કરાવીને પણ એને પણ બ્રહ્મજ્ઞાન આપી દીધું. ગુરુ આજ્ઞા વિચારણીયા, ગુરુની આજ્ઞામાં વિચાર ન કરવો. હવે પ્રમુખ સ્વામીની વાત આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દોદલપુર તરફ હતા ત્યારે રહીજી રાઠોડ એ દારૂ પીતો નહોતો, પણ દારૂ ધંધો બહુ કરતો હતો, અમદાવાદ સુધી દારૂ મોકલતો. અને બધાએ કહ્યું સ્વામી આનો સુધારો ને. તો સ્વામી એ વખતે આવ્યા અને કહ્યું એલા રહીજી, અને પછી પગે લાગવા આવે લાઈનમાં, બધા લાઈનમાં આવે ને, એલા રહીજી મેં જાણ્યું કે તું દારૂ પીતો નથી, પણ તું દારૂ મારું પેટ બળી ગયું. શું કે મારું પેટ બળી ગયું? એની આંખમાં આંસુ આવી ગયા. છોડી દીધો કે હવે મારે કોઈ દિવસ પીવો નથી, વેચવાયું નથી. વિશુભાવાળા એનો હાથ પકડી સ્વામી 1979માં હું હતો ભેગો કે બાપુ આ તમને શોભે નહીં. નહીં એ તત્વય ઉપપદ્યતે, અર્જુનને કહેલું ને એમ તમને આ શોભે નહીં. એ દિવસ એમનું કહ્યું ઠેઠ અક્ષરધામ સુધી હાથ પકડીને લઈ ગયા એમણે. એનું પણ હું સાક્ષી છું. તો આ બધાને ગમે રીતે ભેગા કરે. ઉપરાંત એમ જુઓ કે આવા પ્રસાદી જળ આપીને બીજી ત્રીજી રીતે આપીને પણ બેઠા કરે. આપણે જોઈએ ને મહંત સ્વામીની વાત જોઈએ. અને એક વખત ગોયા તળાવની પાળ ઉપર બેઠા હતા અને સ્વામી ત્યાંથી બોટલા લઈને નીકળ્યા. એમને કંઈક આ બાજુ કરમસદ બાજુ જવાનું, ઓલાસણ બાજુ જવાનું હતું. અને આ બધા હતા અહીંયા આવો. એટલે એના હા મારા મિત્રોની સામે મને પોટલું ઉપડાવશે આ સાધુ. એટલે ગભરાતા હતા પણ કે લાવ જવું તો કરો. અને સ્વામી શું બોલ્યા? બોલ્યું ચાલ્યું માફ કરજો. અને પછી હિંચકા ઉપર 3 કલાક બેઠા અને વિચાર કરે કે હવે ભૂલો તો બધી મેં કરી છે. અને આ સ્વામી એમ કહે છે કે બોલ્યું ચાલુ માફ કરજો. ટર્નિંગ પોઈન્ટ શું કહેવાય નામ? જીવનમાં વળાંક આવી ગયો. અને બીજી વખતે સ્વામી પછી તો રસ પડવા માંડ્યો. અને પછી સ્વામી જતા હતા બીજે મુંબઈ ટ્રેનમાં અને સ્ટેશને ગયેલા. અને સ્વામી ઉતરીને એમને જે ભેટ્યા અને 15 દિવસ સુધી ત્યાં જઈને એની સ્મૃતિ કરતા. બીજું ટર્નિંગ પોઈન્ટ. તો જીવન આખું બદલાઈ ગયું અને આપણને મળી ગયા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ. આ તો દાખલા આપવા માટે છે. એવું સમજવું નહીં કે સ્વામીને કંઈ નહોતું પછી ટર્નિંગ પોઈન્ટ આવ્યો, ભાઈ ગેરસમજ નહીં કરતા. પણ આ આપણને બધી બાબતો આ રીતે જ થઈ હોય છે. અરવિંદ બબ્બલ એ પણ સિગરેટનો બહુ હરાડી હતો. 2-3 મિનિટ વધશે. હવે એ સિગરેટ બહુ પીતો હતો અને એ વખતે સ્વામી સલવાસમાં મેં હતા બધું. અને વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી અને વ્યસન પોતે કરે, પિસ્તાલી સિગરેટ પીએ, બોલો કેવું કહેવાય. અને સ્વામીએ કહ્યું બબ્બલ આ ગયું વ્યસન. બબ્બલ કે મને ક્યારે જતું રહ્યું ખબર ના પડી. કે મને ક્રોધ બહુ, કારણ કે તો મોટા ડાયરેક્ટર બોલિવૂડના
એટલે કંઈ ને કંઈ કટ કરો ને રોલ કરો ને આમ કરો તેમ કરો ને એમાં મગજમારી બહુ બધું બધા ત્રાસી જાય બધા. પણ સ્વામીએ કહ્યું કે બબલ આ ક્રોધ પણ ગયો. તમે જુઓ કે આ કેવું બધું થાય. તમે જુઓ બાળકોને જે મુખપાટ આપીને અક્ષરધામની ભેટ આપી દીધી, કેવું મોટું કામ કર્યું. ભાવિ સંસ્કાર સમાજ ગણી દીધો. અને રોબિન્સવિલની અંદર 12,576 સ્વયંસેવકોએ અક્ષરધામ ઊભું કરી દીધો અને એમને પણ સ્વામી અક્ષરધામનો કોલ આપી દીધો. એટલે બ્રહ્મરૂપ કરવા માટે યાદ રાખજો, જુદી જુદી વાતો હોય છે એટલે આટલી સમજવાની, બ્રહ્મરૂપ થવા માટે આ વાત સમજવા માટે ને આપણું સમજવાનું કે જુઓ આ પ્રમાણે તમને કંઈક રવિવારની સભામાં આવજો. આ રવિવારની સભા ચાલે છે ને તો એટલો તમે નિયમ બરાબર પાડો ને તો એ બ્રહ્મરૂપ થઈ જાય. હો, બીજી કંઈ જરૂર નહીં. પછી કે 5 માળા ફેરવજો, અભાવ ગુણ ના લેજો, સમસુરત ભાવ એકતા રાખજો. એટલે આ પ્રમાણે જે વચન કહે ને એ બધી સાધના બની જાય. શું બની જાય? સાધના બની જાય. એટલા માટે આપણે પણ આટલું સમજવાનું કે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી ગુરુ જોઈએ ને જોઈએ. એટલે સદૈવ ગુરુની આવશ્યકતા. એટલે આપણા માટે આ ગુરુ પરંપરા પ્રગટ રાખી છે શ્રીજી મહારાજે. ગુણાદાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પછી મહંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અહીંથી કાચા રહી ગયા હોય, એમાં થોડા બાકી રહી ગયા હોય, અહીં કંઈ જાય તો આપણને મળી જાય. નવા મુમુક્ષોને બધા સમજાવવા હોય ગુરુ તો એ પણ આપણને પરંપરાના તો કોને નવા તમે લાવવાના. આપણે હું મહંત પ્રમુખ સ્વામીને આજે ગમે એટલી વાતો કરું, આજે કરું છું, એમનો જન્મદિવસ છે કે પ્રમુખ સ્વામી ક્યાં? ભાઈ તો ધામમાં જતા રહ્યા, તો ધામમાં જતા રહ્યા સારંગપુરમાં. તો ભાઈ પ્રોગ્રામ ચાલતો થઈ જાય બીજા દરવાજાથી. પણ આપણે કંઈ ના, એને જોવા હોય તો જોઈ લો અમારા મહંત સ્વામી મહારાજ. હનકોપને પણ સ્વામી પ્રમુખ સ્વામીના ફોટા ઉપરથી એમ થઈ ગયો યોગી બાપાનો. પણ એ વખત સીટી પટેલે એમને પ્રમુખ સ્વામી ઓળખાવી દીધા. એ પરંપરાથી સત્સંગ વધે, પરંપરાથી આપણા દોષો ટળે. ગમે ત્યારે આપણે બેસી જઈએ તો ઊભા થઈ જઈએ. છેલ્લે વાત, આ જીવન સંગ્રામ છે અને જીવન સંગ્રામમાં આપણે આટલી જ પ્રાર્થના સ્વામીને કરવાની કે જીવનના સંગ્રામે જો જાવો ના હારી, હૈયે ભક્તિ ભાવ ધરો, દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. આપણા માટે આટલું જ માગવાનું છે કે એવો દીવો ધરી દે, અંતરનું અજ્ઞાન, મોહનું અજ્ઞાન, અંતર આપણા સ્વભાવોનું અજ્ઞાન, એમના જે દૈવડાથી બધું ટળી જાય અને જીવનના સંગ્રામમાં હૈયું ભાંગી ન જાય એવી આજના દિવસે એમને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.